હેલો સ્ટુડન્ટ્સ, તો હવે આપણે સ્ટાર્ટ કરશું કોમ્પિટિટિવ લેક્ચર્સ. દેટ મીન્સ કે જે આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણા રેગ્યુલર બોર્ડનો સિલેબસ છે એ તો આવે જ છે, બટ એની સિવાય અમુક પોઈન્ટ્સ છે એ એક્સ્ટ્રા પણ એમાં પૂછાય. તો આપણે એના વિશે ચર્ચા કરશું અને થોડીક બેલેન્સિંગના વધારે એક્ઝામ્પલ્સ છે એની ડિસ્કશન કરશું, જેથી એની પ્રેક્ટિસ પણ પડે અને એડિશનલ ટોપિક્સ છે એની ચર્ચા પણ આપણે સાથે કરતા જશું. તો આજે પહેલાં સ્ટાર્ટ કરીએ. અહીંયા આપેલી રિએક્શન છે એને આપણે સંતુલિત કરવાની છે. તો અહીંયા આપણી પાસે ડાયક્રોમેટ આયન છે અને Fe2+ છે. એમાંથી Cr3+ અને Fe3+ એમ બે આયનો બને છે. તો હવે આપણે એને સંતુલિત કરવાની છે. તો આપણે એને બેલેન્સ કરશું અર્ધ પ્રક્રિયા મેથડ દ્વારા. તો સૌથી પહેલાં આપણે ઓક્સિડેશન આંક ચેક કરવા પડે. હવે ધારો કે ઓક્સિડેશન આંકમાં કન્ફ્યુઝન હોય તો આપણે અહીંયા Cr3O72- માં Crનો ઓક્સિડેશન આંક શોધીએ. તો Cr3O72- ની અંદર ટોટલ વીજભાર છે એ -2 થવો જોઈએ. એમાં 7 ઓક્સિજન છે, 7 ઓક્સિજનનો -14 થશે અને 2 Crનો આપણે શોધવો પડશે. તો 2 Cr બરાબર થશે 14 - 2 બરાબર 12. તો 1 Cr બરાબર સિમ્પલી +6. ઓકે, તો અહીંયા +6 થશે 1 Cr માટે, ઓક્સિજન માટે -2 છે. Feનો ઓક્સિડેશન આંક શોધવાની જરૂર નથી, પહેલેથી મેન્શન જ છે +2. એની સામે Crનો +3 અને Feનો +3 એ પહેલેથી આપણને દેખાય જ છે. તો નેક્સ્ટ સ્ટેપ આપણું રહેશે બંને અર્ધ પ્રક્રિયાઓને અલગ કરવી. તો ડાબી બાજુએ આપણી પાસે છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, જમણી બાજુએ છે રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો સૌથી પહેલું સ્ટેપ આપણે કરવું પડશે કે જે પ્રક્રિયકો ઓક્સિડેશન કે રિડક્શન પામે છે એની સંખ્યા સમાન કરવી. તો ઓક્સિડેશન પ્રક્રિયામાં બંને એક જ છે, એટલે કંઈ નહીં કરવું પડે. રિડક્શન પ્રક્રિયામાં ક્રોમિયમ પ્રક્રિયા પહેલાં 2 છે, પ્રક્રિયા પછી 1 જ છે, તો પ્રક્રિયા પછી આપણે 2 ક્રોમિયમ કરવા પડશે. હવે થઈ ગઈ બંને સાઈડ જે પ્રક્રિયકોની ઓક્સિડેશન અવસ્થા બદલાય છે એનું સંતુલન. હવેના સ્ટેપમાં આપણે બેલેન્સ કરવા પડશે ઓક્સિજન અને હાઇડ્રોજન જો હોય તો. તો પહેલી પ્રક્રિયા છે એમાં ક્યાંય પણ આપણી પાસે ઓક્સિજન હાઇડ્રોજન છે નહીં, બટ રિડક્શન પ્રક્રિયાની અંદર પ્રક્રિયક સાઈડ 7 ઓક્સિજન છે અને નિપજ સાઈડ પણ આપણે 7 ઓક્સિજન જોશે. માધ્યમ છે અહીંયા એસિડિક છે, તો આપણે ઉમેરી શકશું H+ અને પાણી. તો ઓક્સિજન સૌથી પહેલાં સંતુલિત કરવા માટે 7 ઓક્સિજન પ્રક્રિયક સાઈડ છે, તો આપણે મૂકવા પડશે 7H2O નિપજ સાઈડ, જેથી કરીને ઓક્સિજનની સંખ્યા સંતુલિત થાય. હવે આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા 14 થઈ, એટલે એને સંતુલિત કરવા માટે આપણે +14 કરવા પડશે H+ પ્રક્રિયક સાઈડ. તો હવે જે તત્વોની ઓક્સિડેશન અવસ્થા નથી બદલાતી, એટલે કે પ્રેક્ષક આયનો છે, એની સંખ્યા પણ સંતુલિત થઈ. બીજી બાજુ હવે નેક્સ્ટ સ્ટેપ રહેશે વીજભાર સંતુલિત કરવો. તો વીજભાર સંતુલિત કરવા માટે આપણે ઇલેક્ટ્રોન મૂકી શકશું, અથવા તો તમે બીજી રીતે એ પણ યુઝ કરી શકો કે ઓક્સિડેશન અવસ્થામાં થતો બદલાવ, જે બદલાવ આપણને જોવા મળે છે એના અનુસંધાને ઇલેક્ટ્રોન્સ છે એ મૂકવાના. જેમ કે પહેલી વાત કરીએ ઓક્સિડેશન પ્રક્રિયાની, કે અહીંયા Fe+2 છે એ Fe+3માં રૂપાંતરિત થાય, એટલે કે એક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. અથવા તો ચાર્જની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો એક બાજુ +2 છે, એક બાજુ +3 છે. તો ચાર્જ સંતુલિત કરવો હોય અથવા તો ઇલેક્ટ્રોનનો ફેરફાર +2માંથી +3, તો એના માટે આપણે એક ઇલેક્ટ્રોન મૂકવો પડશે Fe3+ની સાથે. હવે બીજી તરફ આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયાની વાત કરીએ તો Cr2O72- એનો એકનો વીજભાર છે -2 અને હાઇડ્રોજનનો થશે +14, ટોટલ થયો +12. બીજી તરફ આપણી પાસે છે 2 Cr3+, જેનો +6 થશે અને પાણી છે તટસ્થ છે, એનો 0 રહેશે. તો એક બાજુ પ્રક્રિયક સાઈડ આપણી પાસે +12 ચાર્જ છે, નિપજ સાઈડ +6 ચાર્જ છે. તો આપણે પ્રક્રિયક સાઈડ 6 ઇલેક્ટ્રોન મૂકીને બંને તરફનો વીજભાર સંતુલિત કરી શકીએ. અથવા તો Cr શરૂઆતમાં Cr2O72- ની અંદર Cr છે એ +6 ઓક્સિડેશન અવસ્થામાં છે, જે પ્રક્રિયાને અંતે Cr3+ રૂપાંતરિત થાય છે, એટલે કે 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર મળે છે. એવા આપણી પાસે 2 Cr છે, તો ટોટલ ઇલેક્ટ્રોનનો ફેરફાર થશે 6. તો એ 6 ઇલેક્ટ્રોન છે એ આપણે પ્રક્રિયક સાઈડ મૂકશું, એટલે હવે વીજભાર બંને તરફ સંતુલિત થઈ ગયો. હવે આ બંને પ્રક્રિયાઓને આપણે ભેગી કરવાની છે અને એ સમયે આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે ઇલેક્ટ્રોન્સ બંને તરફ કેન્સલ આઉટ થઈ જાય.
તો એના માટે એક તરફ આપણી પાસે પ્રક્રિયક સાઈડ 6 ઇલેક્ટ્રોન છે, જે રિડક્શન પ્રક્રિયામાં આપણે જોઈ શકીએ છીએ, અને નિપજ સાઈડ આપણી પાસે માત્ર એક જ ઇલેક્ટ્રોન છે, જે ઓક્સિડેશન પ્રક્રિયામાં દેખાય છે. તો બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવા માટે આપણે ઓક્સિડેશન પ્રક્રિયાને 6થી ગુણવી પડશે. તો ફાઇનલ રિઝલ્ટ આપણને મળશે Fe2+ના 6 આયનો છે એ 6 Fe3+ બનાવશે અને એ સમયે મુક્ત કરશે 6 ઇલેક્ટ્રોન. હવે આ બંને પ્રક્રિયાને એકબીજામાં એડ કરીએ. તો હવે બંને પ્રક્રિયાને એકબીજામાં એડ કરીએ તો આપણને મળશે Cr2O7 એટલે કે પહેલું પ્રક્રિયક પ્લસ 14H+, બીજું પ્રક્રિયક પ્લસ 6Fe2+, ત્રીજું પ્રક્રિયક. હવે બંને સાઈડ ઇલેક્ટ્રોન છે એ સીધા આપણે કેન્સલ જ કરી નાખીએ. તો આટલા 3 થયા આપણા પ્રક્રિયકો અને એની સામે નિપજ મળશે 2Cr3+, અહીંયા 3 કરવાનું રહેશે, પ્લસ 7H2O પ્લસ 6Fe3+. હવે જો આમાંથી કોઈ પણ કોમન સંખ્યા વડે દરેકનું ભાગાકાર થઈ શકતો હોય તો કરવાનો, પણ અહીંયા એવું નહીં થાય, કેમ કે આપણી પાસે ક્રોમિયમ એક જ છે અને H2O 7 જ છે, એટલે અહીંયા આગળ કોઈ ભાગાકાર કરીને આપેલા ઇક્વેશનનું સિમ્પ્લિફિકેશન આપણે નહીં કરી શકીએ. તો આ થઈ ગયું આપણું સંતુલિત ઇક્વેશન. અને હવે એડિશનલ ડિટેલ સ્વરૂપે અહીંયા આપણી પાસે અમુક તત્વોના ઓક્સિડેશન આંક જણાવેલા છે. કદાચ કન્ફ્યુઝન થાય તો આપણે આ ટેબલનો રેફરન્સ લઈ શકીએ. તો અહીંયા દર્શાવેલા ઓક્સિડેશન આંક છે એ તમારે તમારી રીતે નોટ ડાઉન કરી લેવાના રહેશે. એના માટે જરૂર પડે તો વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરી લેજો. ફર્સ્ટ આપણને સલ્ફરના ઓક્સિડેશન આંક દર્શાવ્યા છે. હવે એની અંદર આપણે જોઈ શકીએ છીએ અલગ અલગ ઓક્સિડેશન આંક વિથ મોલેક્યુલર ફોર્મ્યુલા. એની અંદર આપણને એક્ઝામ્પલ્સ છે એ દેખાય છે. -2 રિલેટેડ છે એ પહેલાં એક્ઝામ્પલ છે, જેની અંદર દરેકે દરેક વિદ્યુત ધન તત્વો છે સલ્ફર સાથે જોડાયેલા હશે. 0 ઓક્સિડેશન અવસ્થામાં સલ્ફર કાં તો પોતાના બીજા પરમાણુઓ સાથે જોડાઈને અણુ બનાવ્યા હશે, અથવા તો વિદ્યુત ઋણતા તટસ્થ થઈ જાય એવા અણુઓ સાથે જોડાયેલો હશે. એટલે કે અહીંયા આપણી આગળ SCN એક્ઝામ્પલ છે, એમાં સલ્ફર છે એની કમ્પેરમાં કાર્બન વિદ્યુત ધન તત્વ છે અને નાઇટ્રોજન વિદ્યુત ઋણ તત્વ છે. તો ઓવરઓલ સલ્ફર છે એનો ઓક્સિડેશન આંક 0 થઈ જશે. ત્યારબાદ છે એવા તત્વો જે સલ્ફર કરતાં વિદ્યુત ઋણ છે. તો એના પહેલાં એક્ઝામ્પલમાં સલ્ફર છે એ S2F2 બનાવે અથવા તો S2Cl2 બનાવે, એટલે કે હેલોજન સાથેના બંધો. અને એની પછીના નેક્સ્ટ એક્ઝામ્પલમાં ઓક્સિજનવાળા સંયોજનો છે, જે સામાન્ય રીતે કોઈ પણ તત્વ હોય એમાં મહત્તમ ઓક્સિડેશન અવસ્થા મેળવવા માટે જવાબદાર છે. તો મોટાભાગના કેસમાં તમે જોશો કે ફ્લોરિન ભલે સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ રહ્યું, પણ ફ્લોરિનની લિમિટેશન છે કે એ માત્ર એક જ બંધ બનાવી શકે. એટલે સૌથી ઊંચા ઓક્સિડેશન અવસ્થાઓ છે એ મોટાભાગે ફ્લોરિનમાં નહીં પણ ઓક્સિજનમાં, એટલે કે બીજા નંબરના વિદ્યુત ઋણ તત્વો સાથે સંયોજનમાં જોડાયેલા તત્વો હોય એમાં જોવા મળશે. કારણ કે ઓક્સિજન છે એની વિદ્યુત ઋણતા ઘણી વધારે છે, ભલે ફ્લોરિન કરતાં ઓછી છે, પણ છતાંય સેકન્ડ નંબર સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વોમાં બીજા નંબરે આવશે. અને એક સાથે બે બંધો બનાવવાની વિશિષ્ટ ક્ષમતાને લીધે ઓક્સિજન છે એ સૌથી વધારે ઓક્સિડેશન અવસ્થા કોઈ પણ બીજા તત્વોમાં લાવવા માટે જવાબદાર છે. તો અહીંયા આપણી પાસે ઓક્સિજનવાળા સંયોજનો છે સલ્ફરમાં, જેમાં એ +4 ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. અને ત્યારબાદ છે +6 વાળું. આમાં જે ફર્સ્ટ રો છે એને જ આપણે અત્યારે +6 વાળા એક્ઝામ્પલ્સમાં કન્સિડર કરવાની છે. નીચે નાઇટ્રોજનના તત્વો છે. તો એની અંદર સૌથી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જે સલ્ફરની પોસિબલ છે એ છે +6. એ +6 અવસ્થા ધરાવતા એક્ઝામ્પલ્સ અહીંયા આપણને મેન્શન કરેલા છે. ત્યારબાદ છે નાઇટ્રોજન અને એના સંયોજનો અને એની અંદર એની ઓક્સિડેશન અવસ્થા. હવે અહીંયા એક વસ્તુ નોટી કરવાની રહેશે કે જ્યારે આપણી પાસે P વિભાગના તત્વો હોય ત્યારે એમાં મોટા ભાગે, દરેક વખતે નહીં હોય, અમુક જગ્યાએ અપવાદ પણ આપણને મળશે, બટ મોટા ભાગે સામાન્ય રીતે તમને એકાંતરિત ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળશે. જો તમે સલ્ફરમાં ચેક કરો તો એમાં -2, 0, +2, +4, +6 એ રીતે બેકી સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થાઓ આપણને જોવા મળી. હવે નાઇટ્રોજનની વાત કરીએ તો એની અંદર આપણને સામાન્ય રીતે એકી સંખ્યામાં -3, પછી -1, પછી 0 અવસ્થા વચ્ચે જોવા મળશે. એ દરેક તત્વો સામાન્ય રીતે કોમનલી દર્શાવે, પણ એ રીતે એકી સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થાઓ વધારે પડતી આપણને જોવા મળશે.
અમુક અપવાદરૂપ કેસીસમાં અપૂર્ણાંકમાં પણ હોઈ શકે. તો અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલા છે. સૌથી ઓછી ઓક્સિડેશન અવસ્થા નાઇટ્રોજનની -3માં હશે. ત્યારબાદ -2, -1, -1/3 1/3 ઋણ અવસ્થા, જે અહીંયા એક્ઝામ્પલ્સ દર્શાવેલા છે સોડિયમ એઝાઇડનો અને Na3Hનું. હવે આ સંયોજનો છે એ અતિશય અસ્થાયી છે. Na(N3) છે એ સોડિયમ એઝાઇડથી ઓળખાય છે અને સોડિયમ એઝાઇડ છે અને બીજું એક્ઝામ્પલ છે આપણે હાઇડ્રોજન એઝાઇડનું ગણી શકીએ. તો એ સૌથી કમ્પેરેટિવલી અસ્થાયી સંયોજનોની અંદર આવે, જે એરબેગમાં આ સંયોજનો વપરાય છે, કારની એરબેગ્સમાં. જ્યારે પણ ઇમ્પેક્ટ કે અથડામણ થાય ત્યારે એમાંથી ઝડપથી નાઇટ્રોજન વાયુ છૂટો પડે અને એરબેગ છે એમાં તરત N2 ઘન અવસ્થામાંથી રૂપાંતરિત થઈને વાયુ અવસ્થામાં આવે અને એરબેગ છે એ ફૂલી જાય. તો એ રીતે આપણને અલગ અલગ સંયોજનો મળે. હવે એની સિવાય આગળ આપણે જોઈએ તો 0 ઓક્સિડેશન અવસ્થા, +1, +2, +3, +4 અને મેક્સિમમ +5 સુધીની અવસ્થા નાઇટ્રોજનની અને એના સંયોજનો દર્શાવેલા છે. હવે સાથે સાથે એક વસ્તુ એ પણ નોટ કરી લેજો કે સૌથી મહત્તમ અને સૌથી લઘુત્તમ એ 2 ઓક્સિડેશન અવસ્થાઓ એવી છે કે એના માટે આપણને લિમિટેશન્સ મળી શકે. એની સિવાયની વચ્ચેની કોઈ પણ ઓક્સિડેશન અવસ્થાઓ હોય તો એ ઓક્સિડેશન કરતા અથવા તો રિડક્શન કરતા બંને પદાર્થ તરીકે વર્તી શકે. એક્ઝામ્પલ તરીકે આપણે નાઇટ્રોજન માટે વાત કરીએ તો નાઇટ્રોજનમાં અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલા છે, જેમાં નાઇટ્રોજન -3 ઓક્સિડેશન અવસ્થામાં છે. એટલે કે આપણી આગળ જે ફર્સ્ટ રોના તત્વો દર્શાવ્યા છે એ. તો અહીંયા ઓલરેડી નાઇટ્રોજન છે એની લઘુત્તમ ઓક્સિડેશન અવસ્થામાં છે. આનાથી એની ઓક્સિડેશન અવસ્થા વધારે ઘટી નહીં શકે. તો એનો મતલબ એવો થયો કે -3 કરતાં વધી શકશે પણ ઘટી નહીં શકે. એટલે કે નાઇટ્રોજન છે એ ઇલેક્ટ્રોન મેળવી નહીં શકે પણ ગુમાવી શકશે. હવે ઇલેક્ટ્રોન મેળવી નહીં શકે બટ ગુમાવશે એટલે કે એનું પોતાનું ઓક્સિડેશન થશે અને નાઇટ્રોજન છે રિડક્શન કરતા પદાર્થ તરીકે વર્તી શકશે. તો અહીંયા આપણને જે કોઈ પણ એક્ઝામ્પલ્સ દર્શાવ્યા છે એમાં નાઇટ્રોજન છે એ માત્ર રિડક્શન કરતા પદાર્થ તરીકે જ વર્તશે, ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે નહીં વર્તી શકે. બાકીના જે એક્ઝામ્પલ્સ છે એની માટે આપણે વાત કરીએ તો એમાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને પ્રકારે નાઇટ્રોજન છે વર્તી શકશે. કેમ કે એ સૌથી મહત્તમ કે સૌથી લઘુત્તમ ઓક્સિડેશન અવસ્થામાં નથી. એટલે કે એમાં ઘટાડો પણ શક્ય છે અને વધારો પણ શક્ય છે. અને એ જ રીતે સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા એટલે કે નાઇટ્રોજન માટે +5 એ સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા છે. એટલે કે હવે એ ઓક્સિડેશન અવસ્થા વધી નહીં શકે. એટલે કે નાઇટ્રોજન પાસે ગુમાવવા માટે હવે કોઈ ઇલેક્ટ્રોન્સ નથી. તો એનો મતલબ એવો થયો કે નાઇટ્રોજન માત્ર ઇલેક્ટ્રોન મેળવી શકશે. તો મેળવી શકશે એટલે કે એની માત્ર રિડક્શન પ્રક્રિયા થઈ શકશે અને જો એ રિડક્શન પામે તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે. એટલે કે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા નાઇટ્રોજન માત્ર ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તી શકશે, રિડક્શન કરતા તરીકે નહીં વર્તી શકે. કેમ કે રિડક્શન કરતા તરીકે વર્તવા માટે એને પોતાનું ઓક્સિડેશન કરવું પડે અને ઓક્સિડેશન આંક વધારવો પડે, જે શક્ય નથી. અને આ દરેક તત્વો માટે લાગુ પડશે. દરેક તત્વની હાઈએસ્ટ અને લોએસ્ટ, સૌથી વધારે અને સૌથી ઓછી ઓક્સિડેશન અવસ્થાઓ છે એ માત્ર ઓક્સિડેશન અથવા તો રિડક્શન કરતા તરીકે જ વર્તી શકે. વચ્ચેની કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા ધરાવતું તત્વ બંને સ્વરૂપે વર્તી શકે. એટલે આ દરેકે દરેક તત્વોને લાગુ પડશે અને આના રિલેટેડ MCQs પણ પૂછાશે. તો એ આપણે પ્રોપરલી એકવાર સમજી લેવાનું કે અલગ અલગ તત્વો છે એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ કેટલી મળી શકે. એટલે MCQsની અંદર આપણને 4 અલગ અલગ ઓપ્શન આપ્યા હશે. એમાંથી આપણે ઓળખવાનું હોય કે આપેલ પદાર્થોમાંથી કોણ બંને તરીકે વર્તી શકે, અથવા તો માત્ર રિડક્શન કરતા તરીકે વર્તી શકે, અથવા તો માત્ર ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે. તો એ આપણે આઈડેન્ટિફાય કરવાનું આવશે. જેમ આપણે અહીંયા નાઇટ્રોજન માટે જોયું કે +5 પદાર્થ છે એનું હવે વધારે ઓક્સિડેશન ન થતાં એ રિડક્શન કરતા તરીકે નહીં વર્તે. અને એ જ રીતે સૌથી પહેલું એક્ઝામ્પલ -3 ઓક્સિડેશન અવસ્થા છે, જેની ઓક્સિડેશન અવસ્થા હવે ઘટી નહીં શકે. એટલે એનું રિડક્શન નહીં થાય, એટલે એનું ઓક્સિડેશન કરતાનું બિહેવિયર નહીં મળે. તો હવે આગળ ક્લોરીન અને એની અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે અલ્ટરનેટ એકાત્રા મળશે. -1, 0, +1, +3, +4, +5, +7. જેમાં એક +4 છે એ અપવાદરૂપ છે, બાકી બધા એકાત્રા ઓક્સિડેશન અવસ્થાઓ મળે.
તો -1 વાળા સંયોજનોમાં ક્લોરીન છે પોતાની કરતાં વિદ્યુત ધન તત્વો સાથે જોડાયેલું હશે. ત્યારબાદ ઝીરો ઓક્સિડેશન અવસ્થામાં ક્લોરીન પોતાની જ સાથે જોડાયેલું હશે અથવા તો ફ્રી રેડિકલ કે મુક્ત મૂલક સ્વરૂપે હશે. ત્યારબાદ +1માં ક્લોરીન છે એ પોતાની કરતાં વિદ્યુત ઋણ તત્વો સાથે જોડાયેલું હશે. ત્યારબાદ +3માં અને બાકીના આગળના દરેક એક્ઝામ્પલમાં પોતાની કરતાં વિદ્યુત ઋણ તત્વ, અને જેમ જેમ આપણે આગળ વધતા જઈએ એમ ઓક્સિજન સાથે વધારે ને વધારે બંધન એનું જોવા મળશે, જે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા માટે રિસ્પોન્સિબલ છે. તો આપણે જોઈ શકીએ છીએ +7 સુધીના એક્ઝામ્પલ્સ ક્લોરીન માટે. ત્યારબાદ બે લાઇન્સ છે એ હાઇડ્રોજન માટેની છે, જે -1 અને +1, એની સિવાય 0 પણ દર્શાવી શકે H2ની અંદર. તો -1માં ધાતુઓ સાથે અને +1ની અંદર અધાતુ તત્વો સાથે બંધન હશે. એની પછી છે ફોસ્ફરસ, જે -3 થી +5 નાઇટ્રોજનની જેમ જ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે, અને એના એક્ઝામ્પલ અહીંયા આપણને દેખાડ્યા. લાસ્ટમાં ATP છે, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, જે કદાચ બાયોલોજીની અંદર તમે ભણ્યા હશો. એની પછી છે ઓક્સિજન, જેના એક્ઝામ્પલ્સ આપણે અગાઉ પણ ઘણા બધા જોયા. -2 થી +2 એમ અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાઓ ઓક્સિજન દર્શાવે, અને આના ઓલરેડી એક્ઝામ્પલ્સ છે આપણે કેલ્ક્યુલેશન્સમાં પણ જોયા. છતાં અહીંયા આપણી પાસે બીજા અન્ય એક્ઝામ્પલ્સ છે જે આપણે જોઈ શકીએ છીએ, અને +1 અને +2 એ માત્ર ફ્લોરિન સાથે જ શક્ય છે. ત્યારબાદ છે કાર્બન, જે સૌથી અગત્યમાંથી એક ગણી શકાય, જે -4 થી +4 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે, અને એક્ઝામ્પલ્સ છે અહીંયા આપણી પાસે દર્શાવેલા છે. અને કોઈ પણ એક્ઝામ્પલ તમને ઓકવર્ડ લાગે કે આ એક્ઝામ્પલમાં કઈ રીતે ઓક્સિડેશન મળે છે, તો એના વિશે તમે મને પ્રશ્નો પૂછી શકો છો, જેથી કરીને આપણે એની ચર્ચા ડિટેલમાં કરી શકીએ. અહીંયા એક્ઝામ્પલ આપણી પાસે છે ઝીરો ઓક્સિડેશન અવસ્થા, એ સિવાય +2, +3 અને +4 ઓક્સિડેશન અવસ્થાઓ માટે. ત્યારબાદ છે ધાતુ તત્વોમાં ક્રોમિયમ, જેની +3, +6 બે શક્યતા છે, જેના આપણે એક્ઝામ્પલ્સ પણ જોયા. એમાંથી અમુક એક્ઝામ્પલ્સ અહીંયા આપણને મેન્શન પણ કરેલા છે. ત્યારબાદ મેંગેનીઝ, જે ઘણી બધી અલગ અલગ રેન્જમાં ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. હવે અહીંયા 8/3 એના માટે આપણે એવું સમજવાનું છે કે એમાં બે અલગ અલગ મેંગેનીઝના ઓક્સાઇડ છે મિશ્રણ સ્વરૂપે છે. મેંગેનીઝ ઓક્સાઇડ એટલે કે MnO, અને મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે કે મેંગેનીઝ ટ્રાયોક્સાઇડ એટલે Mn2O3. એ બંનેને મિક્સ કરીને આપણને મળશે Mn3O4. એટલે ખરેખર એમાં Mn છે બે અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાઓમાં મિશ્રણ સ્વરૂપે છે, +2 અને +3, અને એની સરેરાશ છે આપણને 8/3 સ્વરૂપે મળે. ત્યારબાદ +3, +4, +6 અને +7 સુધી. ત્યારબાદ છે સિલિકોન. તો કાર્બનની જેમ જ તે એની માટે ઓક્સિડેશન અવસ્થાઓ મળી શકે, પણ સામાન્ય રીતે બે જ મળી શકે, -4, +4, અને એક્ઝામ્પલ્સ મેન્શન કરેલા છે. આયન માટે +8/3 એ મેંગેનીઝની જેમ જ તે FeO અને Fe2O3 એટલે કે Fe+2 અને Fe+3 બે અલગ અલગ ઓક્સાઇડનું મિશ્રણ થઈને Fe3O4 મળે. એટલે કે ધારો કે એક FeO અને એક Fe2 છે, તો અહીંયા FeOની અંદર Feની ઓક્સિડેશન અવસ્થા +2 થશે, Fe2O3ની અંદર એની +3 થશે. હવે બંનેના એક એક અણુને આપણે એડ કરીએ તો ટોટલ ઓક્સિજન છે એ આપણને 4 મળશે, અને ટોટલ Fe છે એ આપણને 3 મળશે. એટલે એ આપણને અહીંયા દર્શાવેલું છે Fe3O4. એટલે કે બંનેના એક એક મોલનું મિશ્રણ છે, અને +2, +3 બંનેની સરેરાશ થઈને આપણને ટોટલ 3 Feનો સરેરાશ જવાબ મળશે 8/3. એટલે ખરેખર અપૂર્ણાંક ઓક્સિડેશન અવસ્થા નથી, પણ મિશ્રણ સ્વરૂપે હોવાથી સરેરાશ ઓક્સિડેશન અવસ્થા અપૂર્ણાંક બનશે. અને બાકી +2, +3ના અન્ય એક્ઝામ્પલ્સ અહીંયા આપણને દર્શાવેલા છે. હવે જ્યારે ડી વિભાગના તત્વોની આપણે વાત કરીએ ત્યારે એના સામાન્ય રીતે ઓક્સિડેશન અવસ્થાઓ કન્ટિન્યુઅસ મળશે, એટલે કે +1, +2, +3, +4 એ રીતે. પી વિભાગના તત્વો માટે અલ્ટરનેટ હતી, ડી વિભાગ માટે કન્ટિન્યુઅસ હશે. ત્યારબાદ છે આયોડિન. એના પણ ઘણા બધા અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાઓ મળી શકે. અહીંયા આપણને માત્ર એક જ દર્શાવેલી છે +7. ઓસ્મિયમ અને ઝેનોન છે એનું સામાન્ય રીતે આપણને વધારે પડતું કંઈ પૂછાતું નથી, છતાં એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણને એક્ઝામ્પલ્સ એના દર્શાવેલા છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડાક અન્ય ટોપિક્સ વિશે ચર્ચા કરશું, જે આપણા ટોપિકને રિલેટેડ છે બટ ટેક્સ્ટબુકમાં મેન્શન કરેલું નથી.